વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા બાલભવન સામે છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં સર્જાયેલું ભંગાણ વહીવટીતંત્રની ઘોર બેદરકારીની ચાળી ખાઈ રહ્યું છે। દરરોજ સવારના સમયે જ્યારે જળ વિતરણ કરવામાં આવે છે ત્યારે હજારો લીટર શુદ્ધ પાણી મુખ્ય માર્ગ પર નકામું વહી જતા માર્ગો જળમગ્ન બને છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે ચિંતા અને રોષનું મોજું ફરી વળ્યું છે। સતત પાણીના લીકેજને કારણે માર્ગની નીચેની સપાટીનું વ્યાપક ધોવાણ થતાં મોટો ભૂવો પડવાની અને ભારે વાહનોની અવરજવરથી આખો રસ્તો બેસી જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે। આશ્ચર્યની વાત એ છે કે આ માર્ગ પરથી દરરોજ અનેક ઉચ્ચ અધિકારીઓ પસાર થાય છે અને મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સત્તાવાર નિવાસસ્થાનો પણ આ સ્થળથી અત્યંત નજીક આવેલા છે। તેમ છતાં જોખમી સમસ્યા પ્રત્યે જવાબદાર તંત્ર દ્વારા સંપૂર્ણપણે આખાડા કાન કરવામાં આવી રહ્યા છે। એક તરફ શહેરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે જળ સંકટ ઊભું થવાની શક્યતાઓ રહેલી છે, તો બીજી તરફ આ રીતે કિંમતી જળનો બેફામ વેડફાટ પાલિકાની નિષ્ક્રિયતા છતી કરે છે। આ પરિસ્થિતિના સંદર્ભમાં સ્થાનિક રહીશોએ ઉગ્ર માંગ ઉઠાવી છે કે કોઈ ગંભીર વાહન અકસ્માત કે જનહાનિ સર્જાય તે પૂર્વે સંબંધિત વિભાગ સત્વરે જાગે અને ભંગાણનું યુદ્ધના ધોરણે કાયમી સમારકામ હાથ ધરે।